નવસારીમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈ નવસારી જિલ્લા વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર. નવસારી ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈ જિલ્લા કલેક્ટર તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક સૂચના આપી છે. તલાટી, મામલતદાર સહિત તમામ અધિકારીઓને પોતાની ઓફિસ અને કાર્યસ્થળ પર હાજર રહેવાનો આદેશ છે. નદીઓના જળસ્તર પર સતત નજર, સંભવિત પૂર જેવી પરિસ્થિતિ પહોંચી વળતા તંત્ર સંપૂર્ણ સજ્જ છે. નીચાણવાળા વિસ્તારોને લોકોને સતર્ક રહેવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. નવસારી જિલ્લાના આજ રોજ ગણદેવી, ટીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં ખાસ કરીને આજના દિવસમાં ખૂબ સારો વરસાદ થયેલ છે, જેના અનુસંધાને પૂર્ણા અને અંબિકા નદીમાં પાણીની આવક થયેલી છે. મારી નવસારી જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે, નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરવાનું ટાળે. ખાસ કરીને જે વિસ્તારો નદીના પટ વિસ્તારમાં પણ બિનજરૂરી ખોટી અવરજવર કરવાથી દૂર રહે, જેથી કરી અને અચાનક પાણી આવવાના કિસ્સામાં આપણે જાનમાલનું નુકસાન થતું અટકાવી શકીએ. આ ઉપરાંત નવસારી જિલ્લા વહીવટીતંત્ર એકદમ સજ્જ છે. જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓને હેડક્વાર્ટરમાં જ રહેવા માટે સૂચના આપેલી છે. સતત જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી તાલુકા કક્ષાએ મોનિટરિંગ ચાલી રહેલું છે. આ ઉપરાંત કોઈ પણ પરિસ્થિતિ બાબતે કંઈ પણ બાબત ધ્યાનમાં આવે તો તમામ નાગરિકોને વિનંતી છે કે જિલ્લાના કંટ્રોલ રૂમમાં જાણ કરે. જે કોઝવે ઉપર અથવા તો રસ્તા ઉપર પાણી ઓવરટેપિંગ થતું હોય ત્યાં આરએનબી દ્વારા સિગ્નલ સાઇનેજીસ પણ મૂકવામાં આવેલ છે, જે ધ્યાને લઈ અને તમામ નાગરિકોને વિનંતી છે કે જે રસ્તા ઉપર પાણી ઓવરટેપિંગ થતું હોય અથવા કોઝવે ઓવરટેપિંગ થતું હોય તેમાં તે રસ્તા ક્રોસ કરવા માટે કોઈ બિનજરૂરી પ્રયત્ન ના કરે. ફરી એક વખત સૌને ખાસ વિનંતી છે કે આ બાબતે કોઈ પણ વરસાદ અથવા પાણી બાબતે જો કોઈ બાબત ધ્યાનમાં આવે તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા માટે વિનંતી છે.